અને આ કથા સાંભળવા માટે ગામે ગામ ખુદ શિવજી તો જેઓ ગિરી બાપુનો રથ અને વિનોબાબા આપણા જે મા કાળીના પોતે ભક્ત છે એ પણ એમ સાથે જોડાશે અને આપણે દરેકે જોડાવાનું છે શિવ કથામાં. બોલો હર હર મહાદેવ. તેનો લાભ લેવા માટે દરેકે આવવાનું છે અને તારીખ 17/11/2024 તે દિવસથી બપોરથી કથા સાંભળવા માટે ગિરી બાપુની કથા સાંભળવા આવશો. આજે અમારે વિનુ બાબા જે મા કાળીના બુવાજી છે ત્યાં અમને મસ્ત મજાનો અભિષેક કરાયો, ભાઈઓ બહેનોને પણ અભિષેક કરાયો અને એ અભિષેક અમે ખુદ લાભ લીધો અને આજે ઊંડાઈ સાપોરથી રથનું પ્રણય કરવામાં આવ્યું છે. તો ગામે ગામ 22 ગામમાં ફરશે અને 300 ગામોમાં પણ આ રથ ફરવાનો છે. તો દરેકે યથાશક્તિ આવવાનું, દરેકના ગામના મંડળો પણ આવવાના અને મંડળોને પણ જાહેરાત કરશો અને દરેકે ભાઈઓ બહેનોએ દરેકે આવવાનું અને આ લાભ લેવાનો. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હર મહાદેવ. હર હર મહાદેવ. ગિરી બાપુની કથા એટલે કે શિવ કથા તપોદન બ્રાહ્મણો માટે આ તો આપણા માટે બહુ જ મહત્વની વાત છે. તો ગિરી બાપુની શિવ કથાનો મહિમા સાંભળવા અને જાણવા માટે કડા ગામે કમુબા સંકુલમાં વડીલોનો વિસામો જેને કહેવાય છે ત્યાં દરેકે પરિવાર સાથે સમાજના અને સમાજ વગરના પણ દરેકને જાહેરાત કરો અને દરેક વ્યક્તિ કથા સાંભળવા માટે આવો. 15/11/2024 15/11/2024 દરેકે કથા સાંભળવા આવવાનું અને એનો પ્રચાર કરવાનો અને આ કથાનો ગિરી બાપુનો રથ પણ ગામે ગામ ફરશે. બોલો હર હર મહાદેવ કી જય. હર હર મહાદેવ કી જય. 17 તારીખે હર હર મહાદેવ બોલો. હર હર મહાદેવ. મુકામે કમુબામાં ગિરી બાપુની કથા છે. દરેકે કથા સાંભળવા આવું અને યથાશક્તિ દાન ભેટ પણ લખાવી. હર હર મહાદેવ. બોલો હર હર મહાદેવ કી. આજે આપણે શિવકથા કરવા જઈ રહ્યા છે. શિવકથાની શરૂઆત આજે શાહપુર વડ મુકામે રથનું પ્રાણાયામ કરી અને શરૂઆત કરી રહ્યા છીએ. તારીખ 17/11/2024 દિવસે શિવકથાનો પ્રારંભ થશે અને આજથી આ રથ ગામે ગામ ફરશે, જે 400 ગામની અંદર ફરશે અને શિવનો મહિમા પણ સંભળાવશે અને બધાને આમંત્રણ પણ આપશે. અને અમારો તપોદન બ્રાહ્મણ સમાજ સર્વ જ્ઞાતિઓને આમંત્રણ આપવા જઈ રહ્યો છે અને આ કથા કમુબા સંકુલ, ડાભલા ચોકડી, માણેકપુરા પાટિયા, તારીખ 17/11/2024 વિનોદ મહારાજના સાનિધ્યમાં આ કથા પૂજ્ય શ્રી ગિરી બાપુ કરશે. બોલો હર હર મહાદેવ કી.
તૈયારી તો મારો બાપ ઉગાડો બાપ. એની એ સુવિધા બોલે આપણા મંદિર નહીં બનાવ્યું તો એના માટે ચલિત ઘર તો બનાવી શકીએ. હા એટલે યોને તડકો ધૂપ વરસાદ લાગે ના ને. માનો તો મૈયા નહીં તો બહેતા પાણી. માનો તો મૈયા નહીં તો બહેતા પાણી. સાયન્સ ગમે તેટલું આગળ જાય પણ આખરે ડોક્ટરો એટલું જ કે 50 લાખ રૂપિયા લઈ કહું ઉપરવાળા પર ભરોસો રાખો. તો તું ભણ્યો હું કાકરો? જો તું ભણ્યો તો તું ગેરંટી કેમ નહીં હાલતો? આ બધો આઈટી એલએલબી એમકોમ એમએસસી વાળો જ છે બધો. સાયન્સ અધૂરું જ છે. જ્ઞાન હતું એના આગળ વી લગાડી દીધો. જ્ઞાન હતું અને વી લગાડે એટલે વિજ્ઞાન બની પણ મૂળ અધૂરું જ. ડોક્ટર ઓપરેશન ના પૈસા બધા ગણીને કે ગેરંટી આવે છે કે આ વસ્તુ મોટી કરીને આપી દો નથી જ આપી શકતો. અને વનની શોધ કોને કરી હજુ મને કોઈએ જવાબ આપ્યો નહીં કે ભાઈ એકલાની શોધ કોને કરી. લો 1 કરોડ રૂપિયા ઓમાંથી ખંખેરી નાલું બીજામાં હાથ ન હા એકલાની શોધ કોને કરી? ગીતામાં Hello.